નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં સાયબર ક્રાઇમે બોગસ આધાર કાર્ડ ધરાવતા 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સાયબર પોલીસે રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કરતા 11 આરોપીઓની અટકાયત કરી છે। રાજસ્થાની ગેંગ બોગસ આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલી લોકો સાથે છેતરપિંડી કરતી હતી। આરોપીઓ આધાર કાર્ડમાં રહેણાંક એડ્રેસ બદલી બેંક એકાઉન્ટ ખોલાવી ચાઇનીઝ આરોપીઓને તમામ વિગતો મોકલતા હતા। અટકાયત કરાયેલા આરોપીઓ પાસેથી 40 જેટલા બેંક એકાઉન્ટની કિટ અને કાર્ડ મળી આવ્યા છે। આ ઉપરાંત પ્રતિબંધિત એક પિસ્તલ અને કારતૂસ પણ મળી આવ્યા છે। પોલીસે પિસ્તલ અને કારતૂસ જપ્ત કરી આરોપીઓ પાસેથી લાયસન્સ છે કે નહીં તેની વિગતે તપાસ કરશે। તેમજ બોગસ આધાર કૌભાંડમાં સામેલ ચાઇનીઝ આરોપીઓને શોધવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે। બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં અન્યોની સંડોવણીની પણ તપાસ કરવામાં આવશે। આરોપી દ્વારા બોગસ આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરવામાં આવતી હતી તો બોગસ આધાર કાર્ડ કૌભાંડની તપાસ કરતી સાયબર ક્રાઇમે અમદાવાદ ઉપરાંત જોધપુર અને જેસલમેરમાં દરોડા પાડી ઠગાઈ કરતી રાજસ્થાની ગેંગને ઝડપી પાડી છે, પરંતુ કૌભાંડનો મુખ્ય આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો છે।